રાજ્યમાં વરસાદને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે। અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ એક્ટિવ થઈ છે અને તેવામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે। અમદાવાદમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે। આગામી એક સપ્તાહ સુધી સૌરાષ્ટ્ર કચ્છમાં ભારે વરસાદની આગાહી અને 45 થી 55 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ પવન ફૂંકાવાની પણ શક્યતા વ્યક્ત કરાઈ છે। સાબરકાંઠા, અરવલ્લી, નવસારી, વલસાડમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। દમણ, દાદરા, નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી। સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢમાં ભારે વરસાદ। મોરબી, દ્વારકા, કચ્છમાં પણ ભારે વરસાદ સાથે યલો એલર્ટની આગાહી છે। આવતીકાલે અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગરમાં ભારે વરસાદ વરસશે। વડોદરા, છોટાઉદેપુર, નર્મદામાં પણ ભારે વરસાદની આગાહી કરાઈ। આવતીકાલે અમરેલી અને ભાવનગરમાં પણ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। रेन का संभावना है। उसके साथ थंडरस्टॉर्म विथ लाइटनिंग 30 to 40 किलोमीटर विंड स्पीड के साथ रहेगा। जो बारिश का संभावना आज गुजरात रीजन में हेवी टू वेरी हेवी का रेनफॉल का वार्निंग दिया गया है। इसमें जो डिस्ट्रिक्ट आज आ रहा है वेरी हेवी रेनफॉल कैटेगरी में ऑरेंज वार्निंग के साथ साबरकांठा, अरावली, नवसारी, वलसाड, दमन एंड दादरा नगर हवेली और बाकी जो क्षेत्रों है गुजरात रीजन के सारे डिस्ट्रिक्ट में हेवी रेनफॉल येलो वार्निंग के साथ दिया गया है। सौराष्ट्र कच्छ में आपका सुरेंद्रनगर, राजकोट, जामनगर, पोरबंदर, जूनागढ़, मोरबी, द्वारका और कच्छ के लिए हम हेवी रेनफॉल वार्निंग आज दी है येलो वार्निंग के साथ। और कल के लिए हम हेवी रेनफॉल का वार्निंग दिए है गुजरात रीजन में अरावली, पंचमहल, दाहोद, महीसागर, बाडोदरा, छोटा उदयपुर, नर्मदा और बाकी ये सारे जो जिला है। और सौराष्ट्र कच्छ में अमरेली और भावनगर के लिए दिया गया है। और जो हेवी रेनफॉल का वार्निंग पूरा हफ्ता में हमारा गुजरात रीजन में आज के लिए हेवी टू वेरी हेवी, कल के लिए हेवी रेनफॉल का वार्निंग 1 जुलाई के लिए और 2 और 3 जुलाई के लिए हेवी टू वेरी हेवी रेनफॉल वार्निंग। आज अंगे बातचीत કરીશું ન્યૂઝરૂમથી અમારી સાથે સહયોગી વિક્રમ લાઈવ જોડાઈ ગયા છે। વિક્રમ, હવે હવામાન વિભાગે કહ્યું છે કે આગામી 7 દિવસ સુધી વરસાદને લઈ અલગ અલગ પરિસ્થિતિ જોવા મળવાની છે। વિન્ડી શું કહી રહ્યું છે અને જે નાવકા જાહેર થયું છે તે અનુસંધાને પણ વરસાદને લઈ શું કહેવાય રહ્યું છે? બિલકુલ વિકાસ, એટલે 7 દિવસની તો આગાહી કરવામાં આવી છે, પણ જો આજના દિવસની વાત કરીએ એટલે કે 30 તારીખની જો વાત કરીએ તો નાવકાસ્ટ પ્રમાણે આપણે સૌથી પહેલા નજર કરીએ તો સમગ્ર ગુજરાતની વાત કરીએ તમામ જિલ્લાઓની અંદર તો યલો એલર્ટ આપવામાં આવ્યું છે, પણ સાથે દ્વારકા જ્યાં અત્યારે રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે અને વાત કરીએ જામનગરની અને પોરબંદરની તો ત્યાં અત્યારે યલો એલર્ટ આપવામાં આવ્યું છે। બાકી તમામ જિલ્લાઓની અંદર યલો એલર્ટ આપવામાં આવ્યું છે। ઓરેન્જ એલર્ટ અહીંયા જે છે એ જામનગર અને પોરબંદરમાં આપવામાં આવ્યું છે અને દ્વારકાની અંદર દેવભૂમિ દ્વારકાની અંદર રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। વાત કરી લઈએ આપણે વિંડી જોઈએ તો વિંડીમાં અત્યારે 30 તારીખ અને 2 વાગ્યાનો સમય આપણે જોઈ રહ્યા છીએ તો જામનગર, ગાંધીધામ, નલિયા, દ્વારકા તમામ જગ્યાઓ પર જે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે જેના કારણે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। જો વાત કરીએ ઉત્તર ગુજરાતની તો મહેસાણા, પાલનપુર આ તમામ જગ્યાઓ પર વરસાદી સિસ્ટમ સક્રિય છે અને દક્ષિણ ગુજરાતમાં વાત કરી લઈએ તો સુરત, વલસાડ આ તમામ જગ્યાઓ પર અત્યારે વરસાદી સિસ્ટમ 2 વાગ્યાના સમય પ્રમાણે અત્યારે સક્રિય છે। જો આગળ વધીએ અને 4 વાગ્યાના સમયે જોઈએ તો 4 વાગે જે વરસાદી સિસ્ટમ સક્રિય જોવા મળી રહી છે એ અમદાવાદ એટલે કે મધ્ય ગુજરાતની અંદર અને સાથે જ દક્ષિણ ગુજરાતમાં મહેસાણા, પાલનપુર, ડુંગરપુર આ તમામ જગ્યાઓ પર અને અમદાવાદની વાત કરીએ અમદાવાદ, વડોદરા આ તમામ જગ્યાઓ પર 4 વાગ્યા પછી જે વરસાદી સિસ્ટમ સક્રિય થાય છે અને જેના કારણે વરસાદી માહોલ રહેશે। 5 વાગ્યા અને 6 વાગ્યાના જો સમયે જોઈએ તો વડોદરા આસપાસ અને અમદાવાદની આસપાસ વરસાદ જે છે એ જોવા મળશે। એટલે કે આજની આ 30 તારીખ અને 30 તારીખનું નાવકાસ્ટ આપણે જોયું અને વિંડીના માધ્યમથી જોયું કે જે રીતે વરસાદ છે દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં જોવા મળશે અને સાથે જ 5 વાગ્યા આસપાસ મધ્ય ગુજરાતમાં પણ વરસાદ જોવા મળી શકે છે। વિકાસ, બિલકુલ આભાર વિક્રમ, તમામ જાણકારી આપવા બદલ, અમારી સાથે જોવા બદલ। દ્વારકામાં હવે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। અહીંયા ભારે વરસાદ વરસી શકે છે। બીજી બાજુ જામનગરમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। સૌરાષ્ટ્રનો જે દરિયાઈ પટ્ટો છે ત્યાં સારો વરસાદ વરસશે।